બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને મહત્વનો ખુલાસો. મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી ફગાવવામાં આવી છે. જી હા, ભૂપેન્દ્રસિંહ ઝાલાને વધુ એક મોટો ઝટકો કોર્ટ તરફથી લાગ્યો છે. આગોતરા જામીન અરજી કરી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ, પરંતુ આ જામીન અરજી કોર્ટે ફગાવી છે. મહાકૌભાંડીની જામીન અરજી ફગાવવામાં આવી છે. મહત્વનું છે કે બીઝેડ ગ્રુપ દ્વારા પોન્ઝી સ્કીમ ચલાવી અનેક લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવવામાં આવ્યું હતું. આ બાબતે કેટલાય શિક્ષકો પણ સામેલ હતા, કેટલાય લોકોના પૈસા પણ ગયા છે. હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઇમ પણ આ બાબતે તપાસ કરી રહી છે. અને ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જોકે આગોતરા જામીન અરજી કરી હતી, કોર્ટે આ આગોતરા જામીન અરજી ફગાવી છે. મહત્વનું છે કે પોલીસ તપાસમાં મહત્વની વિગતો પણ સામે આવી છે તેવી સરકારે કબૂલાત કરી છે. તપાસમાં અત્યાર સુધી 307 કરોડના ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે. જી હા, ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધીરનારનું જ લાયસન્સ હતું અને આ લાયસન્સ માત્ર સાબરકાંઠાના તલોદ વિસ્તાર પૂરતું સીમિત હતું. છતાં પણ તે અલગ અલગ વિસ્તારમાં આખું કૌભાંડ ચલાવતો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લાયસન્સ વગર 11 કંપની પણ ઊભી કરી હતી. મોટો ખુલાસો થયો છે. ન્યૂઝરૂમથી ધર્મેશ જોડાઈ ગયા છે, એસોસિએટ એડિટર. ધર્મેશ, ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે 11 થી વધુ એવી કંપનીઓ હતી જેનું લાયસન્સ જ નહોતું. એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. બીજેડ જે પોન્જી સ્કીમ હતી અને એમાં સૌથી વધુ અસર સાબરકાંઠામાં વધુ થઈ છે, અન્ય સ્થળોએ પણ થઈ છે. પણ જ્યારે એમના જ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે ફરિયાદ દાખલ કરી એટલે આગોતરા જામીન માટે એમણે જે અરજી કરી હતી એમાં અત્યારે મોટો ફટકો ભૂપેન્દ્રસિંહ ઝાલાને થયો છે. અને એનું કારણ એ છે કે અત્યારે એમના જે આગોતરા જામીન છે એ કોર્ટે નકાર્યા છે. મહત્વની વાત એ છે કે આજે જે સરકારી વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી, સૌથી મહત્વની વાત છે કે મોટું ટ્રાન્ઝેક્શન હતું. એમની પાસે નાણાં ધીરવાનું માત્ર તલોદનું જ લાયસન્સ હતું, પણ તેમ છતાં પોન્જી સ્કીમ શરૂ કરી અને એક માત્ર સાબરકાંઠાની પણ અન્ય વિસ્તારોના પણ રોકાણકારોને લોભામણી લાલચ આપ્યાની પણ એક વાત થઈ છે. અને એને કારણે દલીલોને કારણે બપોરે ચુકાદો અનામત રાખ્યો હતો. પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ મોટા સમાચાર એ છે કે બીજેડ ગ્રુપના જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એમના જે આગોતરા છે એ નકાર્યા છે. જી ધર્મેશ, આભાર આપનો. મહત્વનું છે કે એજન્ટોને વિદેશ ટૂર સહિતનું પેમેન્ટ બીઝેડ ફાઇનાન્સ સર્વિસમાંથી કરવામાં આવતું હતું. લોકોને વિશ્વાસમાં લેવા 7 થી 18% વ્યાજ આપવાની પણ જાહેરાત કરાઈ હતી.